વસ્તુ ખુરશી લઈ લઈશ તમારે આઈ એમ બેસવાનું આઉટસાઇડર પર્સન, બહારથી આપણે કંઈ યુઝ નથી અને ક્યાંય એક્ઝામમાં ફ્યુચરમાં કોઈ નેગેટિવ માર્કિંગમાં કે તકલીફ નહીં પડે. એટલે તમે જે મનમાં પ્રશ્ન આવે એ તમે ફ્રીલી પૂછી શકો. ઓકે, કારણ કે એઝ એ પ્રોફેશન ટીચિંગ ફિલ્ડમાં નથી એટલે કદાચ તમને સમજવામાં અને મને સમજાવવામાં કદાચ પહેલાં ઉપર નીચે થાય, પણ તમે મને પ્રશ્ન પૂછશો એના પરથી કંઈ નક્કી કરી શકીશ કે તમે કેટલું સમજણ પડી અને તમે કદાચ મારા પ્રશ્નનો તમે કેટલો જવાબ આપો છો એ પણ મહત્વ. ઓકે, અને પ્રશ્નનો જવાબ આપતા શરમાશો નહીં, મૂંઝવાશો નહીં, બંને વસ્તુ છે. જે ખ્યાલ હોય કહી શકો છો. ઓકે, તો નોર્મલી હું સ્કાડા શબ્દ કોઈએ પહેલાં સાંભળ્યો છે? કોઈએ નહીં. ઓકે, તો બેઝિકલી ચાલુ કરીએ કે સ્કાડા શું વસ્તુ છે અને એ આપણે કઈ રીતે વાપરી શકીએ. થોડું પ્રેઝન્ટેશન ઇંગ્લિશમાં છે ને ઉપર છે, કદાચ વાંચવા કરવામાં તકલીફ પડે પણ હું ટ્રાય કરી સમજાવવાની છે. નોર્મલી આપણા ચેપ્ટર્સને કવર કર્યા છે, મલ્ટિપલ ચેપ્ટર્સ છે. ઇન્ટ્રોડક્શન ઓફ સ્કાડા, સ્કાડા વસ્તુ શું છે, એની કેમ જરૂર પડી, એ આપણે કઈ રીતે ડેવલપ કરી શકીએ અને ક્યાં ક્યાં એ વસ્તુ વપરાય છે. ઓકે, અને એની એપ્લિકેશન્સ. ઓકે, એ એપ્લિકેશન્સની વાત કરું કે આપણે કઈ રીતે આપણી સિસ્ટમમાં મદદ કરીએ. ઓકે, સૌથી પહેલાં આપણે ઇન્ટ્રોડક્શન ઓફ સ્કાડા. સ્કાડા વર્ડ પાછળ ડિટેલમાં આવું છું, પણ એક ટેકનોલોજી છે. બેઝિકલી સ્કાડા એક ટેકનોલોજી છે. જેવી રીતે આપણી એક મોબાઈલ ટેકનોલોજી છે, આઈટી ટેકનોલોજીસ છે, કોમ્પ્યુટર પણ એક ટેકનોલોજી છે. દરેકની એક ટેકનોલોજી છે, એક સ્કાડા ટેકનોલોજી. ટેકનોલોજીની આપણને જરૂર ક્યારે પડે કે જ્યારે આપણે કોમ્પિટિશનમાં હોઈએ ત્યારે. ઓકે, વર્ષોથી મોબાઈલ નહોતા, ખાલી લેન્ડલાઇન હતા, પણ જ્યારે કોમ્પિટિશન આવે માર્કેટમાં તો બહુ બધા ટાઈપના મોબાઈલ આવી ગયા. ટેકનોલોજીની ક્યારે જરૂર પડે કે જ્યારે માર્કેટમાં કોમ્પિટિશન અને રિક્વાયરમેન્ટ બંને હોય. ઓકે, હું બેઝિકલી પાવર સિસ્ટમનો માણસ છું, એટલે પાવર સિસ્ટમના ચેલેન્જીસની પહેલાં વાત કરીશ કે આપણી જે લાઇટ વાપરીએ છીએ ઘરમાં. ઓકે, તો એ લાઇટ પેદા થાય છે અને આપણે ઘરમાં વાપરીએ છીએ, એવી વચ્ચે આખી ટ્રાન્સમિશન સિસ્ટમ છે, પાવર સિસ્ટમ જેને કહીએ. આપણી એક પાવર સિસ્ટમ છે, એક જનરેશન સ્ટેશન છે, વચ્ચે ટ્રાન્સમિશન સિસ્ટમ છે, પછી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે. કન્વેન્શનલી આપણે અત્યાર સુધી એ રીતે ચલાવતા હતા કે પાવર પેદા થતો હતો, ટ્રાન્સમિશનવાળા આપણે ટ્રાન્સમિટ કરી આપતા હતા અને સબસ્ટેશન જે નજીકમાં હોય ત્યાં ઘરે ઘરેથી લાઇટ વહેંચી દેતા હતા. પણ હવે આપણે કોમ્પિટિશન માર્કેટમાં એટલે કે ગ્લોબલ માર્કેટમાં એન્ટર થઈ ગયા. એટલે ગ્લોબલ માર્કેટમાં જ્યારે આપણે એન્ટર થયા હોય ત્યારે નોર્મલ સિસ્ટમ નથી ચાલતી. નોર્મલ સિસ્ટમ નથી ચાલતી એનો મતલબ એ છે કે એવું નથી કે આપણા જનરેટરો છે, પાવર સ્ટેશનો છે, બધા અલગ અલગ થર્મલ પાવર સ્ટેશન, હાઇડ્રો પાવર સ્ટેશન કે જે પાવર સ્ટેશનો છે એ આપણને પૂરતા પ્રમાણમાં પાવર આપે છે અને સસ્તો આપે છે, બંને વસ્તુ. અત્યારે કદાચ તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણે જે ગુજરાતમાં અત્યારે પાવર વાપરીએ છીએ એનો લગભગ 40 થી 45% પાવર બહારથી લઈએ છીએ અને આપણા લગભગ જે પાવર સ્ટેશનો છે એમાંથી 60% પાવર સ્ટેશન અત્યારે બંધ હાલતમાં પડે છે. એનું કારણ શું? એનું કારણ એક જ છે કે આપણા જે પાવર સ્ટેશનમાં જે પાવર પેદા થાય છે એની જે કોસ્ટ પડે છે એના કરતાં માર્કેટમાં જે પાવર છે સસ્તો છે. ઓકે, તમે શેર બજાર તો જાણ્યું હશે, નામ સાંભળ્યું હશે. શેર બજાર બધાને કહે છે ને, શેર બજારમાં શેરના ભાવ બોલે છે. હવે પાવર એક્સચેન્જ ચાલુ થયા. પાવર એક્સચેન્જ એટલે પાવરના ભાવ બોલાય દરરોજ કે આજે યુનિટનો કેટલો રેટ, 50 પૈસા, 60 પૈસા, 80 પૈસા, 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા. દરરોજ સવારે રેટનો ભાવ પડે અને રેટ જ્યાં ઓછો રેટનો ભાવ હોય ત્યાંથી પાવર પરચેસ ખરીદવાનું ચાલુ થાય. આપણે ગ્રાહક સુધી પહોંચાડીએ. એટલે જ્યારે કોમ્પિટિશન માર્કેટમાં ઊભા રહીએ ત્યારે આ બધી ટેકનોલોજીની જરૂર પડે, ત્યારે આ બધી ટેકનોલોજી આપણે વાપરવી પડે. ઓકે, એની સાથે એટલા માટે મેં 4 સેક્ટર રાખ્યા છે: ક્વોલિટી, ઇકોનોમી, સેફ્ટી એન્ડ સિક્યુરિટી. એટલે 4 આપણા અલગ અલગ ભાગ છે. કોઈ બી ઇન્ડસ્ટ્રીઝના, નોટ ઇવન પાવર સેક્ટર, કોઈ બી ઇન્ડસ્ટ્રીઝ લઈ લો, કોઈ બી ઇન્ડસ્ટ્રીઝમાં મેઇન આ 4 ફેક્ટર હોય છે કે ક્વોલિટી જોઈએ, સેફ્ટી જોઈએ, સિક્યુરિટી જોઈએ અને સસ્તું પણ જોઈએ. ઓકે, એટલે આ 4 ફેક્ટરને કન્સિડર કરીએ તો આપણી નોર્મલ સિસ્ટમથી ટેકનોલોજી એક્સેપ્ટ કરવાની ખાસ જરૂર પડે. કારણ કે હું આની વાત કરું, સેફ્ટી એન્ડ સિક્યુરિટી, ક્વોલિટી એટલે પહેલાં એવું હતું કે પાવર સપ્લાય કદાચ આપણે ગામડાઓમાં કે કદાચ 1 કલાક, 2 કલાક, 5 કલાક બંધ રહે ને તો ત્યાં સુધી વાંધો નહોતો આવતો.
પણ હવે કદાચ 1 કલાકની લાઇટ બંધ રહે ને તો સીધા ફોન ચાલુ થઈ જાય, કારણ કે એક જરૂરિયાત થઈ ગઈ છે. એટલે એ જરૂરિયાતમાં કસ્ટમર એટલે ગ્રાહકોની એક્સપેક્ટેશન બહુ ઊંચી થઈ ગઈ છે. કોઈ બી ઇન્ડસ્ટ્રીઝમાં, સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ લઈ લો તો મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય, કોઈક આઇટમ બનાવતું હોય તો આઇટમની ક્વોલિટી પણ જોઈએ, સારી સર્વિસ પણ જોઈએ અને સસ્તું પણ જોઈએ, બધી વસ્તુ જોઈએ. ઓકે, સો એ 4 ફેક્ટરને કન્સિડર કરી અને આપણે અલગ અલગ ટેકનોલોજી આપણે સિસ્ટમમાં લાવવી પડે. એ ટેકનોલોજી લાવતા પહેલા સાથે આપણે સમજવું પડે. એ ટેકનોલોજીને આપણે કહીએ છીએ ઓટોમેશન. ઓકે, કારણ કે સૌથી અત્યારે મોંઘામાં મોટી વસ્તુ કહીએ ને કોઈ બી ઇન્ડસ્ટ્રીઝ માટે ઓટોમેશન તો માણસ પર એમ્પ્લોય કોસ્ટ, માણસને પાછળ થતો ખર્ચો એ સૌથી મોટો છે દરેક કંપની માટે. ઓકે, કે હવે દરેક કંપની ભરતી ઓછી કરે છે, એટલે મીન્સ ત્યાંની હવે રિક્વાયરમેન્ટ જે કહીએ ભરતી એ ધીમે ધીમે ઘટવા માંડી છે, કારણ કે એને માણસનો ખર્ચો પોસાતો નથી. એટલે ત્યાં હવે ઓટોમાઇઝેશન આવવાનું ચાલુ થઈ ગયું કે બધી વસ્તુ ઓટોમેટિક હોવી જોઈએ, માણસ વગર ચાલવી જોઈએ. ઓકે, કારણ કે માણસ વગર ચાલનારી વસ્તુ હંમેશા ક્વોલિટી પણ આપે, ઇટ મીન્સ જે તે ટાઈમમાં કામ પૂરું કરે અને પંક્ચ્યુઅલ હોય અને એની પાછળ એક્સપેન્સ ઓછો થાય. એટલા માટે ઓટોમાઇઝેશન એ વિથ મશીનરીઝ એન્ડ વિથ કંટ્રોલ સિસ્ટમ, કે એનાથી આપણી સિસ્ટમ ચાલીને ઓટોમાઇઝેશન કહેવાય. તો આપણી પાવર સિસ્ટમમાં જે ઓટોમાઇઝેશન આપણે કરીએ છીએ